ઉંદર પકડવાની જાળ ગ્લુટ્રેકના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ. પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960ની કલમ 11 મુજબ ઉંદર પકડવાની જાળ ગ્લુટ્રેકના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સંયુક્ત પશુપાલન નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ઉંદર પકડવાની જાળ ગ્લુટ્રેકના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ અંગે તારીખ 5 સપ્ટેમ્બર 2023ના પરિપત્રથી સૂચના થયેલ આપવામાં આવી છે. જે બાબતે પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960ની કલમ 11 મુજબ કોઈ પણ પ્રાણીને બિનજરૂરી પીડા, વેદના ન આપવા અંગે જોગવાઈ થયેલ છે. જે અન્વયે ભરૂચ જિલ્લામાં ઉક્ત જોગવાઈની અમલવારી કરવા માટે ઉંદર પકડવાની ગ્લુટ્રેક કે જેને દલુ બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ તરીકે પણ ઓળખવામાં આવે છે તે બિનઘાતક અથવા પ્રતિબંધિત પ્રકાર છે. ઉંદર ગ્લુટ્રેક વાળી સપાટી પર ચાલે છે અથવા ઉતરે છે ત્યારે તેઓ ઉંદરની જાળમાં પકડાયા પછી ઉંદર પોતાને મુક્ત કરવામાં અસમર્થ હોય છે, જેને પરિણામે ડિહાઇડ્રેશન, ભૂખમરો, ગુંગળામણના કારણે આખરે પીડાદાયક મૃત્યુ પામે છે. ઉંદરોનું નિયંત્રણ ઇચ્છનીય છે પરંતુ તે માટે ઉપયોગમાં લેવાની પદ્ધતિઓ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની જોગવાઈ ભંગ ન કરતી હોવી જોઈએ જેથી ઉંદરોની વસ્તી નિયંત્રણ માટે આયનક્રૂર પદ્ધતિ ન અપનાવવા ઉંદર પકડવા સાફ વિવિધ સાધન સામગ્રી વેચાણ કરતા વિવિધ એકમીને ગ્લુટ્રેક પર ભરૂચ જિલ્લામાં પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. ઉક્ત સૂચનાઓનો ભંગ કરનાર સામે પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960ની કલમ 11 મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ચેરમેન જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી અને કલેક્ટર ભરૂચ તરફથી મળેલી અખબાર યાદીમાં જણાવાયું હતું.